મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અને માટી ખનનનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સંતરામપુર બાયપાસ નજીક નરસિંહપુર વિસ્તારમાં આવેલી સર્વે નંબર 43 ની સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં માટી ખનન અને સાથે વૃક્ષો કાપીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. તંત્રના ધ્યાનમાં આ બાબત આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદાર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર ખોદકામ અને વૃક્ષછેદન સ્પષ્ટ થતા તંત્ર દ્વારા સ્થળ પર જ જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ, માટી ખનન અને વૃક્ષો કાપી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જેસીબી ચાલક સુરેશભાઈ પ્રતાપભાઈ ગોલ, અફઝલભાઈ કોઠારી, શંકરભાઈ પારગી, જસવંતભાઈ મછાર અને ઉસ્માનભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીન પર કબજો કે ગેરકાયદેસર ખનન જેવી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.